આગામી સમયમાં પવિત્ર તહેવારો આવી રહ્યા છે. મુસ્લિમ બિરાદરનો રમઝાન માસ પૂરો થાય એટલે રમઝાન ઈદ આવી રહી છે. આ બાજુ હિન્દુ લોકો માટે રામનવમીનો પવિત્ર તહેવાર અને આ તહેવારોમાં વડોદરા શહેરમાં શાંતિ જળવાઈ રહે તે માટે ડીસીપી ઝોન 2ની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં શાંતિ અને કાયદાની વ્યવસ્થા, શાંતિ સલામતી જળવાઈ રહે તે માટે પોલીસ હાલ અત્યારે કટિબદ્ધ છે, એટલે કે નજર રાખી રહી છે. એક બેઠકનું, પોલીસના ઉચ્ચ અધિકારીઓની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. અનેક તહેવારો આવી રહ્યા હોય, ખાસ કરીને મુસ્લિમ સમુદાયનો ઈદનો તહેવાર, હિન્દુ સમુદાયનો રામનવમીનો તહેવાર, જેને લઈને વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમારની સૂચનાને લઈને આજે ડીસીપી ઝોન 2માં આવતા નવાપુરા, રાવપુરા વિસ્તારમાં શાંતિ સમિતિના સભ્યો જોડે શાંતિ સમિતિની બેઠક યોજાઈ છે. આગામી તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસની નેમ છે કે આ બેઠક મળી છે. આ બેઠકમાં સીપી કક્ષાના અધિકારીઓ તેમજ એસીપી કક્ષાના અધિકારીઓ તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે. રાવપુરા અને નવાપુરા પોલીસ સ્ટેશનના શાંતિ સમિતિના સભ્યો સાથે પોલીસની એક મિટિંગ કરવામાં આવેલી હતી. જે મિટિંગ સંદર્ભે આવનારા બે તહેવારો છે, રામનવમીનો તહેવાર છે, સાથે સાથે રોઝા પણ સમાપ્ત થઈ રહ્યા છે એટલે ઈદ પણ છે, અને ગુડી પાડવાનો પણ તહેવાર આવી રહ્યો છે. હંમેશા પોલીસ પ્રોએક્ટિવલી કાર્ય કરતી હોય છે. જ્યારે કોઈ પણ તહેવાર હોય એટલે શાંતિ સમિતિના આગેવાનો સાથે ચર્ચા બેઠક કરી વધુમાં વધુ શાંતિપૂર્ણ તહેવારો હર્ષોલ્લાસ સાથે પૂર્ણ થાય એ માટે પ્રયત્ન કરતી હોય છે. એ સંદર્ભે અહીંયા બેઠકનું આયોજન કરવામાં આવેલું હતું.